બન્યા છે, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બન્યા છે। આવા લે બાબુ લોકો ખોટું ખોટું સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધનું લખે, અમારા વિરુદ્ધમાં લખે। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેમ કે આ છે કે આજે મનસુખભાઈ વસાવાની સભા યોજાઈ હતી। આવનારી 7 તારીખે દિલ્હીના મુખ્યમંત્રી ભરૂચ ખાતે રેલી કાઢશે। એના કારણે આજે મનસુખભાઈ વસાવાની સભા યોજાઈ હતી। સભામાં તમે આગળ વિડીયો જોયો જ છે। એવું કહી રહ્યા છે કે મનસુખભાઈ કે આપણી બીજેપી સરકારની અંદર જ રસ્તા બન્યા છે, દવાખાના, બસ ચાલુ કરાયેલી છે, આદિવાસી સમાજની અંદર ઘણું બધું સારું કામ કરેલું છે એવું પણ કર્યું છે। પણ મિત્રો, આધારે સોશિયલ મીડિયા પર સરસાવ જાગી રહી છે કે આખું ગુજરાત આમ આદમીમાં જોડાઈ ગયું છે। એવું બી કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાના સમર્થમાં અરવિંદભાઈ કેજરીવાલ આવી રહ્યા છે। એના પહેલા મનસુખભાઈ વસાવાએ આજે વસાવા સમર્થની એક આયોજન કરેલું હતું। આયોજનમાં તમને એક વિડીયો બતાવશે, એ વિડીયો જોવા જેવો છે। એ વિડીયોની અંદર શું કહી રહ્યા છે એ તમને જણાવવાનો છું અને એ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। એ વિડીયો જોયા પછી તમને બધી જ ખબર પડી જશે કે વસાવા સંમેલનમાં શું થયું હતું। મનસુખભાઈ વસાવા એવું બી કહી રહ્યા છે કે જે થયું છે થયું, બધું બીજેપી સરકારના હાથમાં જ થયું છે। આપણે કોઈ પણ સરકાર આવે પણ મારા જેવું કામ નહીં કરી શકે એવું પણ કહી રહ્યા છે। તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં બિલકુલ ભૂલવાનું નથી કે લગાતાર તમને ગુજરાતની સ્ટ્રેક વિડીયો બતાવી રહ્યો છે મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આવો આપણે વિડીયો જોઈ લઈએ છે કે વસાવા સંમેલનમાં જે મનસુખભાઈ વસાવાનો જે સંમેલ થયેલું હતું એની અંદર મનસુખભાઈ વસાવાની અંદર શું કહી રહ્યા છે આપણે વિડીયોની અંદર જોઈ લઈએ। ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આપ અને એક આ મનસુખભાઈ નેતા, મનસુખભાઈ વસાવા અને ચંદુભાઈ દેશમુખ સિવાય કોઈ આ નર્મદા કે ભરૂચ જિલ્લામાં એવો નેતા નથી થવાનો, એના ભૂતોના ભવિષ્યથી। પણ એમના જેવા નેતા આજે સમાજને માટે અડીખમ ઉભા રહે એવા નેતા આજ દિન સુધી નથી થવાના, જેમના હૃદયમાં આ સમાજ માટેની લાગણી છે, સમાજ માટેનું માન છે, સમાજ માટેનું સન્માન છે। અને એટલા માટે જ આપણે સૌએ આજે બધાએ જ ભેગા થઈને આપણે એમને એ જ લાગણી અને પ્રેમથી અને ઉત્સાહથી એમને મજબૂત કરવા માટેની એક નેમ લઈને જવાનું છે, એક સંકલ્પ લઈને જવાનું છે। જેવી રીતે